टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોડાયા છો ન્યૂઝ કેપિટલ અને હું છું કુશાગ્ર। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। ક્વાંટના તુરખેડામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું થયું મોત, તો રાજકોટમાં હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી મહિલાની રોડ પર જ ડિલિવરી કરાવવામાં આવી। ઈડરના અચરાલ ગામે કાળજુ કંપાવે તેવી ઘટના, નિષ્ઠુર માતાએ જ પોતાના 15 દિવસના બાળકની કૂવામાં ફેંકી કરી હત્યા, પોલીસે હાથ ધરી તપાસ। સુરતમાં યોગી મોડલની ઉઠી માંગ, હોટલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા કોર્પોરેટર વિજય ચોમાલે કરી માંગ, કસૂરવાર સામે કાર્યવાહીની માંગ। તો રાધનપુરમાં વધુ એક સાયકલ કૌભાંડ, સરસ્વતી સાધના સાયકલ યોજનાની 600 સાયકલોને લાગ્યો કાટ, તંત્રએ કાટ છુપાવવા સાયકલમાં કર્યું કલરકામ। રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા। અને વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ગુજરાત માટે સૌથી શરમજનક ઘટના આજે સામે આવી। રાજકોટના રસ્તા પર મહિલાએ આપવો પડ્યો બાળકને જન્મ, તો પ્રસૂતાને હોસ્પિટલમાં બેડ ના મળવાને કારણે રસ્તા પર જ ડિલિવરી કરવી પડી હતી। તો સુવિધાના અભાવે મહિલાને મુશ્કેલીઓ વેઠવી પડી છે। ગુંદાવાડીમાં હોસ્પિટલમાં બેડ ન મળતા જ પરિવાર લાચાર બન્યો હતો અને આખરે રસ્તા પર ડિલિવરી કરવી પડી હતી। ઘટના બાદ મહિલાના પતિએ હોસ્પિટલ તંત્ર પર બળાપો કાઢ્યો। ભોગ બનનાર મહિલાના પતિએ કહ્યું કે પહેલા કેસ કઢાવવો જરૂરી હતો કે પહેલા ડિલિવરી કરવી જરૂરી હતી, તેવા સવાલ ઉઠાવ્યા। કેસ કઢાવવામાં વાર લાગી ગઈ અને મહિલાને દુખાવો પડ્યો અને હોસ્પિટલની બહાર ડિલિવરી થઈ ગઈ। ત્યારે બીજી તરફ સમગ્ર મામલે પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકે જણાવ્યું કે આ બનાવ અંગે તપાસ કરી રહ્યા છે અને હાલ બાળક અને માતા બંને સુરક્ષિત છે। 108માં દર્દીને લાવવામાં આવ્યા હતા અને તેવું પણ તેમણે જણાવ્યું હતું। તો રાજકોટની આ ઘટના છે કે જ્યાં મહિલાને હોસ્પિટલમાં બેડ ન મળ્યો અને મહિલા પ્રસૂતા અર્થે હોસ્પિટલ ગયા હતા અને ત્યાર દરમિયાન દુખાવો પડતા જ હોસ્પિટલની બહાર જ મહિલાએ ડિલિવરી કરી હતી। પદ્મકુંવરબા હોસ્પિટલના પાપે એક મહિલાને રોડ ઉપર डिलीवरी करवानी फर्ज पड़ी है। आपकी साथ तेना पति है, क्या नाम है आपका? विकास भाई। विकास भाई, पूरी घटना क्या थी, कहाँ से आपके पत्नी को ले आए थे और रोड पे क्यों डिलीवरी हुई? मैं वावड़ी से आया हूँ, एम्बुलेंस बुलाया था 108, एम्बुलेंस सही टाइम पे अपना आया, वो यहाँ भी पहुँचाया। तो यहाँ जो तत्काल काम होना चाहिए वो तत्काल काम भी नहीं हुआ, प्लस में मरीज को बोल दिया कि जाओ केस कटा के आओ। मरीज कहाँ से जाएगा? अगर तुम चाहते तो नर्स को भेज देते, तो नर्स हमको बोल देते हम कटवा के आते, तुम बेड पे तो रहने देते। अब वो आ गई बाहर, तो बाहर इसको ज़्यादा थोड़ा पीड़िया होने लगा, दर्द ज़्यादा होने लगा, बाहर ही डिलीवरी हो गया। आपकी पत्नी है वो हॉस्पिटल में थी या एम्बुलेंस में थी? यहाँ हॉस्पिटल में बाहर ही थे। बाहर ही थे? हाँ, वहाँ बैठने का जगह नहीं, वहीं पे हो गया था। बाहर में मैं केस कटाने गया तब तक डिलीवरी हो गया। केस कटाने के लिए आपको फोर्स किया गया था, क्या जवाब क्या मिला था आपको काउंटर पे? काउंटर पे हमको खाली बोला कि जाओ केस कटा के आओ। मैं वहाँ भी गया कि इमरजेंसी है मैडम, केस कटाना है। तो वहाँ पे 2-3 लोग के बाद नंबर था, हम बोला कि चलो कटवा लेते हैं, लेडीज लोग थी तो हम किसी को कुछ बोला नहीं। हम कटवा के फिर बाद में वहाँ से आ रहे, तब तक मेरी माँ बोल रही कि होगी। क्या हुआ, बेटी हुई कि बेटा? किसका जन्म हुआ? बेटा हुआ। अभी तबीयत कैसी है दोनों की, माँ और बेटी? बढ़िया। तबीयत बढ़िया है। प्रशासन को क्या कहना चाहोगे, किस तरह का बर्ताव किया आपके साथ? ये नहीं करना चाहिए, केस कटाने का इमरजेंसी वाला तो ये सिस्टम हटा दो। कोई इमरजेंसी में भी आता है तो बोलते हो केस कटाने जाओ, उसी कारण तो मेरी बीवी को बाहर डिलीवरी हुआ। ना केस कटाने गया हो तो ना ये दिन देखना पड़ता है। आप कहाँ से हो और क्या काम कर रहे हो? मैं बिहार से हूँ, मैं कॉपर लाइन में काम करता हूँ। બિહારનો આ પરિવાર છે જેમની પત્નીને વાવડી ગામથી પીડા ઉપડતા તેમને 108 મારફત અહીં પદ્મકુંવરબા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા
અને ત્યાં તેમને સૌપ્રથમ કેસ કાઢવા માટે કહેવામાં આવ્યું અને કેસ કાઢ્યા બાદ જ તેમની ડિલિવરી કરવામાં આવશે તેવું ત્યાં કેસ કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ જણાવ્યું. હાલ તો અત્યારે પદ્મ કુંવરબાના ઇન્ચાર્જ અધિક્ષક કહી રહ્યા છે કે આવું શા કારણે થયું તેની તપાસ કરવામાં આવશે, પરંતુ તંત્રના પાપે મહિલાને રોડ ઉપર જ ડિલિવરી કરવાની ફરજ પડી છે. હાલ તો દીકરાનો જન્મ થયો છે અને મા અને દીકરા બંનેની તબિયત સ્વસ્થ છે, પરંતુ સૌથી મોટો સવાલ હોસ્પિટલ તંત્ર સામે થઈ રહ્યો છે. તો બંનેમાંથી કોઈ પણની તબિયત લથડી હોત અથવા તો કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ? કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. દર્દી સવારે 10ની આસપાસ કંઈક 108 મારફત ડિલિવરી માટે આવેલું હતું અને પછી એના મારા ડિલિવરી રૂમમાં દર્દી ગયેલું હતું અને થોડોક સમયમાં એ કાંઈ ડિલિવરીમાં રૂમમાંથી બહાર આવી ગયેલું અને બહાર બેઠું હતું. તો એ દરમિયાન એને દુખાવો કદાચ વધારે થતો હશે એટલે એને ડિલિવરી ટૂંકમાં અહીંયા થઈ ગયેલી હતી. ત્યાં એના સગા કોઈ હતા નહીં એટલે પછી અમારો સ્ટાફ અને જે હતા એ બધાએ લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી હતી. બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે, પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં આવો બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહે એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે. એટલા માટે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ કંઈ આમાં આવશે તેને આપણે ગંભીરતાપૂર્વક લઈ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એ માટેના અમારા પ્રયત્નો અત્યારે છે. અમારે તો શું છે કે દર્દીની સારવાર પહેલા કરાવી છે, કેસ કાઢવાનું અને એ બધું કરવાનું અમારા માટે કોણ હોય છે કે પહેલા દર્દીની સારવાર પૂર્ણ કરી થઈ જાય અને પેશન્ટ સ્ટેબલ થઈ જાય પછી જ અમે લગભગ કેસ કઢાવતા હોઈએ છીએ. હા, એ છે એના માટે તમે તપાસ કરી ગયા છીએ કે આ હકીકત શું છે. તો આજ મુદ્દે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે. ઋષિ, આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેની અંદર એક હિન્દી ફિલ્મનો એક કિસ્સો પણ સામે આવી ગયો હતો કે જે રીતે કેસ કઢાવવો જરૂરી બની ગયું છે અને સારવાર બાદમાં આપવામાં આવી રહી છે. મહિલાને દુખાવો થયો અને આખરે ડિલિવરી હોસ્પિટલ બહાર થઈ અને પરિવાર લાચાર બન્યો હતો. હવે કઈ રીતે આ ઘટનાને જોવામાં આવી રહ્યું છે, ત્યાંનું તંત્ર શું કહી રહ્યું છે, સંચાલકો શું કહી રહ્યા છે? ખાસ આ સમગ્ર ઘટનાની વાત કરું તો વાવડી વિસ્તારમાંથી 108ને એમ્બ્યુલન્સને ફોન જાય છે અને બિહારી પરિવાર છે આ જે પ્રસૂતાને પીડા ઉપડે છે તેને રાજકોટની આ ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મ કુંવરબા હોસ્પિટલ ખાતે તેને લઈ આવવામાં આવે છે. સૌપ્રથમ હું તમને એ હોસ્પિટલના એ પટાંગણના દ્રશ્ય બતાવીશ. આ જે બાકડો છે તે બાકડા ઉપર સૌપ્રથમ એ પ્રસૂતાને અહીં રાખવામાં આવે છે. ત્યારબાદ પ્રસૂતા પોતે અહીંથી આ હોસ્પિટલમાં તે અંદર જાય છે, પોતાની જાતે ચાલીને તે અંદર જાય છે. અહીં જે લેબર રૂમ પ્રસૂતિ વિભાગ છે ત્યાં અત્યારે તેમને કેસ કાઢવા માટેનું કહેવામાં આવે છે. પ્રસૂતા પોતે કહી રહ્યા છે કે હું કેસ કેવી રીતે કાઢું, મને અત્યારે પીડા ઉપડી છે, પરંતુ હાલ અત્યારે તેના પતિને પણ બોલાવવામાં આવ્યા હતા તેવી વાત હતી. જે રીતે તેના પતિએ આક્ષેપ કર્યા છે કે પહેલા ડિલિવરી જરૂરી છે કે પહેલા કેસ. જે આ સમગ્ર ઘટના છે તે આ સરકારી હોસ્પિટલની ઘટના છે. રાજ્ય સરકાર જે નવજાત શિશુ હોય કે પછી તેની માતા હોય તેના માટે હજારો અને કરોડો રૂપિયા જ્યારે ખર્ચતા હોય ત્યારે આ પ્રકારની ઘટનાથી ચકચાર મળી છે. ખાસ પદ્મ કુંવરબા હોસ્પિટલના દ્રશ્ય છે જ્યાં અત્યારે ઇન્ચાર્જ સિવિલ અધિક્ષકે સ્પષ્ટ કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ પેરામેડિકલ સ્ટાફની ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી છે અને સાથે જે એડમિનિસ્ટ્રેશન વિભાગ છે અહીંનો તેની પણ બેદરકારી સામે આવી છે. સમગ્ર મામલે હાલ અત્યારે માત્ર ને માત્ર તપાસ થશે તેવી અત્યારે વાત સામે આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ આ તંત્ર સામે એ થઈ રહ્યો છે કે જો મહિલા કે તેનું બાળક તેને કાંઈ અનિચ્છનીય ઘટના બની હોત તો જવાબદાર કોણ? હાલ અત્યારે તંત્રના પાપે આ બાકડા ઉપર ડિલિવરી કરવાની ફરજ પડી છે. તો ક્યાં છે તમારા કરોડો રૂપિયાના બિલ્ડિંગ અને ક્યાં છે તમારા બેડ અને ક્યાં છે તમારો સ્ટાફ? તમામ સરકારી અધિકારીઓ છે, સરકારી ડોક્ટર્સ છે, સરકારી નર્સ છે, છતાં પણ સૌથી મોટી બેદરકારી આ રાજકોટમાં પદ્મ કુંવરબા હોસ્પિટલમાં સામે આવી છે. અને હાલ તો અત્યારે તંત્ર માત્ર તપાસ કરીશું અને જે કંઈ કસૂરવાર હશે અમે કાર્યવાહી કરીશું તે શબ્દો બોલીને મૌન સેવ્યું છે. જી બિલકુલ, આ પ્રકારે અગાઉ પણ કોઈ એવી ગંભીર જે રીતે કોઈ આવ્યું હોય ઇમરજન્સીની અંદર ત્યાં આગળ સારવાર લેવા માટે, પરંતુ અનેક એવા કેસ શું અગાઉ પણ સામે આવી ચૂક્યા છે કે ત્યાંનો જે સ્ટાફ છે તે ગેરવર્તણૂક કરતો હોય કાં તો પછી કેસના બહાને તેઓ આનાકાની કરતા હોય, તેવા કોઈ કિસ્સા સામે આવ્યા હતા અગાઉ? હાલ આ ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મ કુંવરબા હોસ્પિટલ છે જે સરકારી હોસ્પિટલ છે. હું તમને જે પેલા બહારનો વિભાગ બતાવ્યું, જે ઇન્ચાર્જ સિવિલ અધિક્ષક નરેન્દ્રસિંહ ઝાલા સર છે તે અત્યારે આપણને લાઈવમાં મળે છે. સર, અત્યારે ગુજરાતની જનતા જોઈ રહી છે, જે ઘટના બની છે વાત એની સામે કરવાની છે.
કે આ જવાબદાર કોણ છે આ સમગ્ર ઘટનામાં? એ તપાસ ચાલુ છે જી. તપાસ ચાલુ છે સાહેબ, પણ માતા કે બાળકને કઈ અનિચ્છનીય ઘટના બની હોત તો સબ જવાબદાર કોણ છે? એ તપાસ ચાલુ છે એના માટે આપણે. તપાસ ચાલુ છે, તપાસ કોની ઉપર થશે? કારણ કે સાહેબ આ ખરેખર નાના પરિવારનો પ્રશ્ન છે અને આ ન્યૂઝ કેપિટલ અત્યારે મારફત સમગ્ર ગુજરાત તમને નિહાળી રહ્યું છે. ના ના, એ તપાસ થશે જ્યારે જે કોઈ હશે ને કસૂરવારને સજા થશે. સર અત્યારે ભાગો તો માં આપણે પ્રેમથી જ તમને પૂછી રહ્યું છે ન્યૂઝ કેપિટલ. કામ તો બધાને છે, ગુજરાતની જનતાનો સવાલ છે. કામ તો અમારે છે ને કામ તમારે છે. અમે કામ તપાસ કરીએ છીએ, જે કોઈ હશે ને સજા થશે. સજા થશે. એ ખરેખર આ ડિલિવરી જે મહિલાને આવવાની હતી એમને કહેવામાં આવે છે કે કેસ કાઢો. કેસ ઇમ્પોર્ટન્ટ છે કે ડિલિવરી ઇમ્પોર્ટન્ટ? ડિલિવરી ઇમ્પોર્ટન્ટ છે. ડિલિવરી ઇમ્પોર્ટન્ટ છે. તમે એક સમજુ અધિકારી છો, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, આ પ્રકારની ઘટના કેટલી ગંભીર કહેવાય? ગંભીર જ કહેવાય અને આવું ન થવું જોઈએ, પણ આપણે એની તપાસ કરી છે. ભવિષ્યમાં આવું ન થાય એવો પણ પ્રયત્ન કરીએ છીએ. આ પ્રાથમિક તપાસમાં તમે પણ અત્યારે વિઝિટ કરી, કોણ જવાબદાર આપને લાગે છે? હજી એનું નથી તપાસ કરી અમે. હું તો બીજા મારા કામે કરું છું. તમારા બીજા કામે ગયા હતા, એ જ ડિપાર્ટમેન્ટમાં ગયા હતા, પરંતુ પૂછ્યું નહીં. આવડી મોટી ઘટના છે, સમગ્ર ગુજરાત અત્યારે તમને લાઈવ જોઈ રહ્યું છે, એક એક જનતા તમને સાંભળી રહી છે, તો છતાંય તમે એમ કહો છો કે હું એ ઘટના એનું એ રીતે પૂછાય નહીં. તપાસ પૂર્ણ રીતે તપાસ કરવી પડે. સામાન્ય તપાસ ન થાય ને એમાં. પ્રાથમિક દ્રષ્ટિએ કોણ જવાબદાર છે? ના નથી, નિવેદન લેવાય છે બધાને આપણે. નિવેદન લેવા છે, કાર્યવાહી થશે? થશે 100% થશે. જે પણ કસૂરવાર હશે કાર્યવાહી થશે. આ પહેલી વખત થાય છે કે અગાઉ પણ આવી ઘટના બની લેશે? હું તો હજી અમારે 5-6 મહિનાથી જ આવ્યો છું, એટલે મારામાં તો પહેલી વાર થયું. તમારી જવાબદારી તો ખરી ને? જવાબદારી મારી શું વ્યવસ્થા કરવા માટે જવાબદારી. બાકી જવાબદારી જ નથી? ના, જવાબદારી તો શું, જે તે કણસના વિભાગ વાળા હોય એ લોકોની જવાબદારી. વિભાગની જવાબદારી, તમે વિભાગીય વડા છો, અત્યારે ઇન્ચાર્જ, અત્યારે અધિક્ષક છો તમે. એવું નથી, હું હોસ્પિટલનો વડો ખરો, પણ જે કઈ કારણ થાય એ વિભાગના વડા કચેરીને તમારામાં જવાબદારી જ નથી આવતી? જવાબદારી આવે મારી, પણ મારે નીચેના માટે કામ કરવું પડે ને એટલા માટે. નીચે સૂચના આપી છે? આપી લે છે બધા. જવાબ શું મળ્યો છે તમને? આ પ્રાથમિક જવાબ શું મળ્યો? આ બાબતમાં હજી નથી, એના પર બધા નિવેદન લઈએ છીએ. હાલ તો અત્યારે નિવેદન લઈએ છે તેવું ઇન્ચાર્જ અધિક્ષક કહી રહ્યા છે. ત્યારે આપ આ જોઈ રહ્યો છો, હાલ તેઓ તે ડિપાર્ટમેન્ટમાંથી બહાર આવ્યા અને જે રીતે જવાબ આપી રહ્યા છે કે આ મારા જવાબદારીમાં નથી આવતું, બે જવાબદારી પૂર્વકનું તેનું આ નિવેદન છે. ત્યારે સૌથી મોટી ઘટના પદ્મકુરોબા હોસ્પિટલની સામે આવી છે. સૌથી મોટી બેદરકારી કહી શકાય, કારણ કે જો માતા કે બાળકને કાંઈ પણ થયું હોત તો તેનું જવાબદાર કોણ? તે ન્યૂઝ કેપિટલ સૌથી મોટો સવાલ આ ઉઠાવી રહ્યું છે. જી બિલકુલ ઋષિ, આપે જ્યારે જે મહિલા છે તેમના પતિ સાથે વાત કરી હતી, પતિએ જણાવ્યું હતું કે આ રીતે સમગ્ર ઘટના તેમણે જણાવી, વર્ણવી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે કે કોનો વાંક હોઈ શકે? તેમના પતિનું શું કહેવું છે? પ્રાથમિક દ્રષ્ટિએ જે કેસ કાઉન્ટરે જે બેઠા છે એડમિનિસ્ટ્રેશન ઓફિસમાંથી તેમજ પેરામેડિકલ સ્ટાફ કે જેઓ જે પ્રસ્તુતા પોતે તેની પાસે જાય છે, જાતે ચાલીને તેને પીડા ઉપડે છે, છતાં પણ તેને કહેવામાં આવે છે કે તમે કેસ લઈને આવો, તમારો કેસ ક્યાં છે? અને સાથે તેના પતિને બોલાવવામાં આવે છે, તો તેના પતિએ પણ કહ્યું કે પહેલા તમે આનો ઈલાજ તો કરો, તેને દાખલ તો કરો, એડમિટ કરો, તેની સારવાર શરૂ કરો, પરંતુ તેના પતિને પણ કહેવામાં આવે છે કે તમે કેસ કઢાઈ આવો, કેસ કઢાવ્યા બાદ જ અમે તેને સંભાળશું. આ સૌથી મોટી બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ આ એડમિનિસ્ટ્રેશન વિભાગની અને પેરામેડિકલ સ્ટાફ જે ત્યાં ઉપસ્થિત હતો, જે જવાબદારી જે ડોક્ટરની હતી એ વિભાગમાં સૌથી મોટી બેદરકારી તેની કહી શકાય. પરંતુ સદનસીબે હાલ અત્યારે માતા અને બાળક બંનેની તબિયત સ્વસ્થ છે અત્યારે, પરંતુ સમગ્ર ઘટનામાં જે રીતે ન્યૂઝ કેપિટલ સાથે ઇન્ચાર્જ અધિક્ષકે જે વાત કરી નરેન્દ્રસિંહ ઝાલાએ, તેમને સ્પષ્ટ કહ્યું છે કે કોઈને છોડવામાં નહીં આવે અને જે કાંઈ કસૂરવાર હશે તેના ઉપર સખ્ત કાર્યવાહી કરીશું. પરંતુ તે પણ પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા હતા કે મારામાં ન આવે, મારામાં માત્ર સૂચના દેવાની આવે. પણ જોઈએ આગામી દિવસોમાં કે આગામી કલાકોમાં શું કાર્યવાહી થઈ રહી છે. જી ઋષિ, તે સમયે જે સ્ટાફ ત્યાં હાજર હતો ને તે અત્યારે આપ પણ ત્યાં હોસ્પિટલમાં છો, શું ત્યાં તે સ્ટાફ હાજર છે? સ્ટાફનું શું કહેવું છે કે સમગ્ર ઘટના કેવી રીતે થઈ ને કેવી સ્થિતિ હતી ને તે લોકોએ કેવી રીતે આ નિર્દેશ આપવો પડ્યો? હાલ સ્ટાફ અત્યારે પોતાની જવાબદારીથી ભાગી રહ્યું છે. કોઈ પોતાના ઉપર દોષનો ટોપલો લેવા જ તૈયાર નથી. તે વિભાગ છે ત્યાં કેમેરો લઈને જઈ શકાય તેમ નથી, કારણ કે ત્યાં પ્રસ્તુતિ ગૃહ આવેલું છે ને ત્યાં મહિલાઓ ત્યાં એડમિટ પણ છે અને એ વિભાગ ત્યાં જ છે. એટલે માટે ન્યૂઝ કેપિટલે કેમેરા વિના ત્યાં વિઝિટ પણ કરી હતી. હું પોતે ત્યાં જાતે ગયો હતો, ત્યાંના સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી, પરંતુ એકબીજા ઉપર ખો આપી રહ્યા છે ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ઇન્ચાર્જ સિવિલ અધિક્ષક છે, એટલે કે પદ્મકુરોબા હોસ્પિટલમાં જે ચાર્જ સંભાળી રહ્યા છે તે નરેન્દ્રસિંહ ઝાલા સાહેબને મળો તેવું તેમનું એક કહેવાનું વલણ રહ્યું હતું. પરંતુ જે રીતે તમામ સ્ટાફ પોતાની જવાબદારીથી હાથ ખોઈ બેઠા છે, હાથ ધોઈ બેઠા છે, સવાલ તેની સામે એ જ ઉભો થઈ રહ્યો છે કે જો આ મહિલા કે તેના બાળકને કાંઈ થયું હોત તો જવાબદાર કોણ? બિલકુલ ઋષિ, આ જે સમગ્ર ઘટના ઘટી ને ઘટના બાદ હવે કોઈ જિલ્લા આરોગ્ય વિભાગ કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ?
હાલ અત્યારે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો હું તમને જે પ્રથમ જે દ્રશ્ય બતાવું છું. હાલ તો અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસના ચક્રો ગતિમાન તો કર્યા છે, પરંતુ આ પદ્મ કુંવરબાનું આ હોસ્પિટલનું આ જૂનું બિલ્ડિંગ છે અને સાથે અત્યારે આ જે નવું બિલ્ડિંગ છે તે પણ તમને હું બતાડવાનો પ્રયત્ન કરીશ. આ બંને બિલ્ડિંગમાં વ્યવસ્થા અલગ અલગ રાખવામાં આવી છે. નાના દર્દીઓ માટે કોણ તે સૌથી મોટો સવાલ તંત્ર સામે પણ થઈ રહ્યો છે. જે સમગ્ર ઘટના સામે આવી કે હોસ્પિટલના પટાંગણમાં જ એક મહિલાને ડિલિવરી કરવાની ફરજ પડી, ત્યારે હાલ હેમાંગ વસાવડા કોંગ્રેસના નેતા છે, તેમનું નિવેદન સામે આવ્યું છે. પોતે પણ એક ન્યુરોસર્જન છે, પોતે એક ડોક્ટર છે. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સૌથી મોટી ગંભીર બેદરકારી જે પેરામેડિકલ સ્ટાફ ત્યાં ઉપસ્થિત હતો, જેમણે કેસ કાઢવાનું કહ્યું, તેણે પહેલા દર્દીની હાલત જોવી જોઈતી હતી, મહિલાની હાલત જોવી જોઈતી હતી. મહિલા પોતે કેસ કઢાવવા જાય છે, તેની હાલત તેને પીડા ઉપડે છે, છતાં પણ મહિલાને કહેવામાં આવે છે કે તમે પહેલા કેસ લઈ આવો, બાદમાં જ તમારી ડિલિવરી થશે. મહિલા જઈ નથી શકતી, તે તેના પતિને જાણ કરે છે અને તેના પતિને પણ કહેવામાં આવે છે કે તમે પહેલા કેસ કઢાવો. સૌથી મોટો સવાલ કોંગ્રેસે અત્યારે તંત્ર સામે ઉપાડ્યો છે અને કોંગ્રેસે પણ તંત્રને આડે હાથ લીધું છે કે ક્યાંક ને ક્યાંક થોડા સમયે આવી ઘટનાઓ સામે આવતી જ હોય છે, તંત્રની બેદરકારી સામે આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તપાસ કરીશું, જવાબદાર સામે પગલાં લઈશું, તેવા શબ્દો મીડિયા સમક્ષ મૂકીને જવાબદારીમાંથી હાથ ખંખેરી બેઠે છે અને કોઈ જ કાર્યવાહી થતી નથી. જી બિલકુલ ઋષિ, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો આ રાજકોટના દ્રશ્યો હતા અને વિકાસના દાવાની પોલ ખોલતી બે ઘટનાઓ આજે પ્રકાશમાં આવી છે. એક જ દિવસમાં સામે આવી ગુજરાત માટે શરમજનક બે ઘટના, જ્યાં બેડના અભાવે રાજકોટના રસ્તા પર પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો, જ્યાં છોટાઉદેપુરના ક્વાંટમાં હોસ્પિટલ સુધી પહોંચે એ પહેલા જ મહિલાનું મોત થયું અને રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળવાને કારણે પ્રસૂતાનું મોત થયું છે. બે શરમજનક ઘટના આ ગુજરાતમાં સામે આવી છે, જે ગુજરાતને વિકાસ મોડેલ તરીકે બતાવવામાં આવે છે. ત્યાં જ જે દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે અને પ્રસૂતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનો જન્મ થઈ ચૂક્યો હતો. મહત્વનું છે, બાળકીના જન્મ બાદ રસ્તામાં જ મહિલાનું મોત થયું છે. આ છોટાઉદેપુરના ક્વાંટની ઘટના હતી કે જ્યાં રસ્તાનો અભાવ હતો, રસ્તો બિસ્માર હતો અને તેને કારણે રસ્તા પર જ પ્રસૂતિ એક તરફ રાજકોટમાં થઈ તો બીજી તરફ રસ્તામાં પ્રસૂતાનું જ મોત નીપજ્યું છે. આ બે જુદી જુદી આજે ઘટના જ્યારે પ્રકાશમાં આવી છે છોટાઉદેપુર અને રાજકોટની, તે શરમજનક ગુજરાત માટે આ ઘટના કહી શકાય, કારણ કે ગુજરાતને એક વિકાસનું મોડેલ માનવામાં આવે છે, પરંતુ આ હકીકત આ છે કે જ્યાં રાજકોટમાં રસ્તા પર પ્રસૂતિ કરવામાં આવી રહી છે. પહેલા કહેવામાં આવી રહ્યું છે કે પહેલા કેસ કઢાવો, પરંતુ ત્યાં મહિલા પીડાઈ રહી છે. મહિલા કહે છે કે મને પીડા ઉપડી છે, પરંતુ કેસ જરૂરી છે. તો મહિલા કોંગ્રેસ પ્રમુખ ગેનીબેન ઠુમ્મર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જેનીબેન ઠુમ્મર આપણી સાથે જોડાઈ ચૂક્યા. જેનીબેન, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. જેનીબેન, સૌ પહેલા જે આ ઘટના પ્રકાશમાં આવી છે, એક નહીં પરંતુ બે આ ઘટના છે. એક છોટાઉદેપુરમાં જ્યાં રસ્તા ન હોવાને કારણે પ્રસૂતાનું મોત થયું છે, તો બીજી તરફ આજે રાજકોટની ઘટના કે જ્યાં રસ્તા પર જ પ્રસૂતિ થઈ. પહેલા કહેવામાં આવ્યું સિવિલ ખાતેથી કે પહેલા કેસ કઢાવો, પછી તમે અંદર તમને સારવાર આપવામાં આવશે ને એના કારણે પીડા જે હતી મહિલાની તે સાંભળી નહીં ને પીડાને કારણે રસ્તા પર જ પ્રસૂતિ થઈ. શરમજનક ઘટના સામે આવી છે, આપની પ્રતિક્રિયા? જે પ્રમાણેની આજના દિવસની બે ઘટનાઓ સામે આવી છે, રાજકોટની અને છોટાઉદેપુરની, ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સૌ પ્રથમ તો એક પછી એક ઘટનાઓ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે અત્યારનું રાજ ચાલી રહ્યું છે કે ક્યાંક લોકોની સુખાકારી માટે નહીં પણ ફક્ત પોતાના પક્ષની સુખાકારી તરફ આ ભારતીય જનતા પાર્ટી ક્યાંક મસ્ત રહી છે. અત્યારે જે એની જે કામગીરી હોય છે, આ ડોક્ટરો હોય કે ચાહે બીજા અન્ય સરકારી તંત્રો હોય, સદસ્ય ભારતીય જનતા પાર્ટીના બનાવવા માટે જેટલી પોતે જે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ બનાવે છે, એ જ પ્રમાણે જો લોકોની સુખાકારી માટે પણ નિર્ણયો લેવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ બને નહીં. જે છોટાઉદેપુરના કાંડ તાલુકામાં મહિલાનું મૃત્યુ થયું, એના બે કારણો, કારણ કે રસ્તા ઉપર ખાડા હતા, કાં તો રસ્તાઓની એની જે કનેક્ટિવિટી હતી એના લીધે હોસ્પિટલ સુધી ન પહોંચી શકી. તો આના માટેની જો કોઈ જવાબદારી હોય તો ભારતીય જનતા પાર્ટીની, અત્યારની ભાજપની સરકારની છે. રાજકોટમાં જે ઘટના બની, કેસ કાઢવો પડે એની પહેલા જ જે પ્રમાણે પ્રસૂતાની ડિલિવરી ત્યાં રસ્તા ઉપર થઈ જાય, આ પણ ખૂબ દુઃખદ ઘટના કહેવાય.
મહિલાઓની જ્યારે વાત આવે ત્યારે મહિલાઓના નામે જે મેળાવડાઓ કરો છો, સશક્તિકરણની વાતો કરો છો, બેટી બચાવો, બેટી પઢાઓ, આવા બધા મેળાવડાઓ અને ગતકડાઓ કરો છો, ત્યારે આ જ મેળાવડાઓ તમે લોકોની સુખાકારી માટે પણ આવનારા સમયમાં કરો એવી આપના માધ્યમથી સરકારને વિનંતી નહીં, ચીમકી આપું છું. કારણ કે દરેક વખતે આનો ભોગ મહિલાઓ શા માટે બને? આ મારો સવાલ છે. તમે ક્યાં સુધી આ તંત્રને આવી રીતના, કાં તો પીએચસીમાં જાય તો ત્યાં ડોક્ટરો ન હોય, સીએચસીમાં જાય તો ત્યાં પૂરતો સ્ટાફ ન હોય, સિવિલમાં જાય તો ક્યાંક પેશન્ટને ટેકલ કરવા માટે નહીં એની આખી મશીનરી હોય, એનો ક્યાંક કોર્ડિનેશન ન હોય, તો આના લીધે લોકો રોજ બરોજ દિવસે દિવસે ભોગ બનનારની સંખ્યાઓ વધે છે. તો ક્યાં સુધી લોકોને સહન કરવાનું છે? એના માટે સરકારી તંત્ર આગળના સમયમાં શું કરવા માંગે છે? આપના માધ્યમથી હું સવાલ પૂછવા અને ખૂબ ગંભીર રૂપે પૂછવા માંગુ છું. જેનીબેન, અત્યારે મને બે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક છોટાઉદેપુરના ગ્રામીણ વિસ્તારના છે, બીજો આપણે કહેવાય કે રાજકોટના જે અર્બન વિસ્તારમાં આવે છે તે વિસ્તારના દ્રશ્યો, અને બંનેમાં પરિસ્થિતિ એક જેવી જોવા મળી રહી છે. અને જે વિકાસના દાવા છે જે પોકળ સાબિત થઈ રહ્યા છે તેવું શું તમને લાગે છે? કારણ કે ગુજરાતને એક તરફ વિકાસનું મોડલ દેશમાં બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે વાસ્તવિક સ્થિતિ છે તે ક્યાંક આવી જોવા મળી રહી છે. મને લાગે છે એ સવાલ નથી, એટલા માટે કે આખું ગુજરાત જુએ છે. ત્યારે જે પ્રમાણે રોજબરોજ મહિલાઓ સાથેના અત્યાચારોની સંખ્યા વધતી જાય છે, બળાત્કારની સંખ્યા વધતી જાય છે, આપણે રોજ ઉઠીને પેપર ખોલીએ, ન્યૂઝપેપર જોઈએ, ટ્વિટર કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચારો જોઈએ તો ત્યાં મહિલાઓ વિરુદ્ધના અત્યાચારોના બનાવોની ઘટનાઓ રોજ દિવસે ને દિવસે વધતી જાય છે. લોકોની સુખાકારી માટેની આ સરકાર નથી. હર હંમેશ કથની ને કરનીમાં ફરક રહ્યો છે. જ્યારે લોકોની વાત આવે ત્યારે હાથ ઊંચા કરી દે છે, ને જ્યારે પોતાની ક્યાંક ભારતીય જનતા પાર્ટીના વિકાસની સદસ્યો બનાવવાની, એમાં જે પ્રકારની કામગીરી હોય છે, પ્રચારો કરવાની, મેળાવડાઓ કરવાની, એમાં જે તત્પરતા દેખાડે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ, એ પ્રકારની તત્પરતાઓ લોકોની સુખાકારી માટે ક્યાંક નથી દેખાડી શકતા. એ આજના સમય પ્રમાણે ખૂબ દુઃખદ વાત કહેવાય. જી બિલકુલ જેનીબેન, અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો જે બાળકી કે જેના જન્મ બાદ રસ્તામાં જ મહિલાનું મોત થઈ ગયું હતું તેવી ઘટના છોટાઉદેપુરથી સામે આવી, તો બીજી તરફની જે ઘટના સામે આવી રાજકોટની જર્બન વિસ્તારની અંદર પણ એક કેસ કઢાવવાની આનાકાની બાદ ત્યાં આગળ કેસ ન નીકળ્યો, પરંતુ જે મહિલાની પીડા હતી તે અસહ્ય પીડા બાદ પ્રસૂતિ રસ્તા પર જ થઈ ગઈ તેવા દ્રશ્યો, અને આ બે દ્રશ્યો શરમજનક સામે આવી રહ્યા છે. આપણે બીજો પ્રયાસ કરીશું, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને પણ આપણે સંપર્ક કરીશું, અને હું મારી ટીમને કહીશ, પીસીઆરની ટીમને, કે તેમને સંપર્ક કરે અને કોલ લગાડે, અને આપણે કરીશું કે તે શું કહી રહ્યા છે તેમનું પણ આપણે પ્રતિક્રિયા આ બાબતે મેળવીશું. તો હવે અત્યારે ભાનુબેન બાબરિયાને કોલ કરી રહ્યા છે અમારી પીસીઆરની ટીમ, તેમને રિંગ કરી રહી છે, અને સાંભળીએ, પરંતુ તે ફોન ઉઠાવી નથી રહ્યા અને તે અમારા ફોનનો જવાબ પણ નથી આપી રહ્યા. કારની અમારી પીસીઆર ટીમ પણ સંપર્ક કરી રહી છે ભાનુબેન બાબરિયા, મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, કે તેઓ આમનો સંપર્ક કરવાનો અમે ક્યારનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મંત્રી અત્યારે ફોન નથી ઉઠાવી રહ્યા. અને આ જે ઘટના, શરમજનક ઘટના સામે આવી છે, અનેક સવાલો ઉઠાવનારી આ ઘટના છે. અમે ફરીથી અમારી ટીમ છે તે ફરીથી પ્રયાસ કરી રહી છે ભાનુબેન કે ફોન ઉઠાવી લે, પરંતુ સતત ફોન કરવામાં આવી રહ્યો છે, તેમના દ્વારા ઉત્તર આપવામાં નથી આવી રહ્યો, તે ફોન રિસીવ નથી કરી રહ્યા. તો જે બે અલગ અલગ ઘટના આજે સામે આવી છે, અને જે ફરીથી ફોન તેમના દ્વારા કાપવામાં આવી રહ્યો છે, તેઓ ફોન ઉઠાવી નથી રહ્યા, ફોન રિસીવ નથી કરી રહ્યા, અને આને લઈને હવે અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે, કારણ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો ગુજરાત માટે અત્યારે શરમજનક સાબિત થઈ રહ્યા છે. તો હાલ બુલેટિનમાં રોકાઈ નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.